વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેક્સેશન 2ની અંદર ઉદાહરણ નંબર 3 જોઈશું. આ ઉદાહરણની અંદર એસીસી અને એસીસીડી 1બીનો ઉપયોગ થયેલો છે. આપને ખ્યાલ જ હશે. હવે એસીસી હેઠળ 1,50,000 કરમુક્તિ છે. ગમે એટલું ટોટલ થાય પણ 1,50,000થી વધારે થાય તો મેક્ઝિમમ 1,50,000 સુધી આપણે કરમુક્તિ છે. અને એસીસીડી 1બી એમાં વધારે 50,000 સુધી કપાત કરાવી શકાય છે. આ બે કોલમ યાદ રાખજો મિત્રો. આ દાખલાઓ છે તમે જ્યારે નોકરીમાં લાગશો ત્યારે તમને વધારે ખબર પડશે. આ તમે જ્યારે નોકરીમાં લાગો ત્યારે તમારો પગાર જે શરૂ થાય તો એના ઉપર કેવી રીતે કપાત બાદ મળે એના વિશેના દાખલાઓ છે. તમે નોકરીમાં દાખલ થાઓ એટલે તમારો પગાર બેઝિક પે બીપી કહેવાય, મૂળ પગાર કહેવાય. માનો કે મૂળ પગાર તમારો 50,000 રૂપિયા છે અને એના ઉપર પછી સરકાર મોંઘવારી ભથ્થું આપે છે. અત્યારે 54% છે, પણ માની લઈએ કે 50% મોંઘવારી ભથ્થું છે. ડીએનએસ એલાઉન્સ કહેવાય ને, ડીએ, તો 25,000 રૂપિયા એ થાય. પછી બીજા ઘરભાડા ભથ્થું મળે, HRA એને કહેવાય હાઉસ રેન્ટ. બીજા મેડિકલ એલાઉન્સ, બીજા ઘણા બધા ભથ્થા મળે છે. તો એને આપણે અધર્સ લઈએ તો માનો કે એ તમને 10,000 મળે છે. તો તમારો ટોટલ ગ્રોસ પે 85,000 રૂપિયા થાય પર મંથ. માનો કે તમને જાહેરાતની અંદર ખાલી બેઝિક પે દર્શાવવામાં આવશે. પછી બેઝિક પે એટલે મૂળ પગાર, આમાં તમારો કોઈ ફેરફાર ન થાય. આ 50,000 પછી ઇન્ક્રીમેન્ટ તો જ તમારો ઇજાફો કહેવાય, દર વર્ષે મળે. તો આમાં ડીએનએસ એટલે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર જાહેર થાય, જાન્યુઆરી ને જૂન. એટલે વર્ષમાં 2 વાર તમારો પગાર વધે. આ મોંઘવારી ભથ્થું છે, ડીએનએસ એલાઉન્સ. અને મૂળ પગાર એમાં ડીએ ઉમેરાય. અને બીજા તમને ઘણા બધા એલાઉન્સ મળે છે. એ માનો કે અન્ય એલાઉન્સ છે એ 10,000ના લેખે. તો બધા થઈને તમારો ટોટલ પે તમારો 85,000 રૂપિયા તમે પગાર લઈ શકો. હવે આ 12 મહિનાનો પગાર થાય 85 ગુણ્યા 12, બરાબર છે. તો એ તમે માની લઈએ કે આપણે 10 મહિનાનો પગાર તમારો 8.5 લાખ થાય, બરાબર છે. અને બીજો 1.5 લાખ 2 લાખ લખી લઈએ એટલે 10.5 લાખ જેવો તમારો પગાર થાય. તો 10.5 11 લાખ જેવો તમારો પગાર થાય. તો તમને તો કરવેરામાંથી ફક્ત 1.5 લાખ જ બાદ મળે છે એસીસી હેઠળ. તે તમે રોકાણ કરેલું હોય તો, બરાબર છે. એસીસી હેઠળ તમે રોકાણ કરેલું હોય તો, કે વધારે બાદ મળતું નથી. તો બાકીનો તમારે વેરો ભરવો પડે છે. તમારે વેરો શું કરવો પડે છે? ભરવો પડે છે. તો એના આ દાખલા છે કે ભાઈ કોઈ કર્મચારી હોય, એનો પગાર હોય તો એના પગારમાંથી કેટલો બાદ મળે અને એનું કેટલી કરપાત્ર આવક થાય એના વિશે આ દાખલાઓ છે. તે તમે બરાબર સમજી લો. પગારનું ધોરણ આ રીતે હોય છે. કોઈ પણ કંપનીમાં કે પ્રાઇવેટ જોબ તમે કરો અથવા તો તમે સરકારી જોબ કરો તો એમાં જ હંમેશા બેઝિક પે, ડી અને અધર એલાઉન્સ, આ છે અધર એલાઉન્સ કરી નાખવાય હોય. એટલે બીજા ભથ્થાઓ અધર એલાઉન્સ 10,000. તો આ મળીને તમારો ટોટલ પે 85,000 તમને મળે છે. બેઝિક પેને મૂળ પગાર કહેવામાં આવે. આ મોંઘવારી ભથ્થું દર વર્ષમાં 2 વાર થાય. મોંઘવારી વધે એમ વધતું જાય, 2% 3% જે ગવર્મેન્ટ જાહેર કરે તે. અત્યારે 54% છે. આમાં આપણે અત્યારે 50% લખ્યું છે. પછી અધર એલાઉન્સ એટલે કે હાઉસ રેન્ટ, HRA કહેવાય. ઘરભાડા ભથ્થું તમને મળે, છોકરાઓની ફી મળે, એજ્યુકેશન ફી મળે, પછી તમને મેડિકલ એલાઉન્સ મળે. એવા કઈક પ્રકારના ભથ્થાઓ છે. એટલે આપણે નામ લખીએ અધર એલાઉન્સ. અધર એલાઉન્સ તમને 10,000. તમારો પગાર છે
એ 85,000 રૂપિયા થાય. આ 85,000 તમે 12 મહિના સુધી લ્યો તો લગભગ 11 લાખ જેવું થાય. તો 11 લાખ ઉપર હવે તો 12 લાખ થઈ ગયા છે એટલે તમને છૂટ થઈ ગઈ છે. પણ પહેલાંના દાખલાઓ છે એટલે અત્યારે 12 લાખ સ્ટાન્ડર્ડ છે નવી પ્રમાણે 12 લાખ સુધી તમારે કાંઈ પણ ભરવાનું થતા નથી. એટલે 85,000 પગાર હોય ત્યાં સુધી હવે તમારે ભરવાનું થશે નહીં. પણ આ દાખલાઓ જૂના હોવાથી લિમિટ હમણાં થઈ છે 25-26ના બજેટની અંદર. આ દાખલાઓ 24-25ના છે. તો તમારે સ્ટાન્ડર્ડ જે છે એ આ પ્રમાણે પગારમાંથી તમારે કેટલો વેરો ભરવો પડે એની ગણતરી આ દર્શાવે છે મિત્રો. તો એક બેન છે સંહિતાબેન, એ 15/3/22ના કેન્દ્ર સરકારના ગૃહ ખાતામાં લાગ્યા છે અને એમને 23-24ના પોતાનો પગાર ગણી કરપાત્ર આવક કેટલી થાય આપણને ગણવાનું કહે છે. તમે સીએ છો એમ માનીને આપણે આવકની ગણતરી કરી દઈએ. હવેનો પગાર માસિક ભથ્થા સહિત કમ્પ્લીટ થઈને 50,000 હતો એટલે બધું આવી ગયું એમાં. બેઝિક પે, મોંઘવારી ભથ્થું, અધર એલાઉન્સ બધું આવી ગયું છે. અધર એલાઉન્સ નથી, બેઝિક પે આ મૂળ આ બે આવ્યા છે. એને લખ્યું છે કે આ બધું થઈ અને ટોટલ પગાર કેટલો છે 50,000. એમાં આપણને કહેશે મોંઘવારી ભથ્થું લખ્યું છે. મોંઘવારી ભથ્થા સહિત કુલ પગાર કેટલો છે 50,000 રૂપિયા છે. તો આપણે માસિક પગાર કેટલો મળે એ ગણી લઈએ. એન્ટ્રી નંબર 1 મોંઘવારી ભથ્થા સહિત મોંઘવારી ભથ્થા સહિત પગાર કેટલો થાય 50,000 કીધો છે ગુણ્યા 12 તો 6 લાખ રૂપિયા. કેટલા રૂપિયા થાય 6 લાખ રૂપિયા થાય. 12 × 60 એટલે કે અન્ય ભથ્થા 72,000 નથી એટલે અધર એલાઉન્સ આવ્યા એ કેટલા છે 72,000 છે. અન્ય ભથ્થા વાર્ષિક 72,000 છે. કેટલા છે 72,000. તો એ પણ આપણે લખશું અન્ય કરપાત્ર ભથ્થા. નંબર 2 અન્ય કરપાત્ર ભથ્થા એટલે મોંઘવારી ભથ્થા સિવાયના. મોંઘવારી ભથ્થું ઉપર આવી ગયું છે બેઝિક પે અને ડીએનએસ એલાઉન્સ. મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું 50,000માં ઉપર આવી ગયું છે. આ છે ને અધર એલાઉન્સ છે. આ અન્ય કરપાત્ર ભથ્થા મેં તમને કીધું હતું ને કે પગાર એલાઉન્સ, ઘરભાડા ભથ્થું, મેડિકલ એલાઉન્સ, એજ્યુકેશન એલાઉન્સ, એવા બધા ઘણા પ્રકારના એલાઉન્સ છે. એ બધા એલાઉન્સો તમને મળે છે એને અન્ય ભથ્થા કહેવામાં આવે છે એટલે અધર એલાઉન્સ કહેવામાં આવે છે. તો એમાં મોંઘવારી ભથ્થા સિવાયના બીજા એને 72,000 મળે છે. કેટલા મળે છે 72,000. દાખલામાં લખ્યું છે કેટલું 72,000. પછી મિત્રો હવે તમે મેં વાત કરી હતી કે જીપીએફમાં ફાળો આપવાનો હોય છે. હવે જીપીએફ નથી, એનપીએસ થઈ ગયું છે. અગાઉ આપણે ચર્ચા કરેલી હતી. તો એનપીએસની અંદર તમે વધારે 10% ફાળો આપી શકો, એથી વધારે આપી શકતા નથી. આપણે આગળ જોઈ જઈએ. અને સરકાર પણ તેટલો જ ફાળો આપે છે. બરાબર છે. 10% તમારું થાય 10% સરકારનું થાય. તો કેન્દ્ર સરકારનો ફાળો લખ્યું છે 10% રકમમાં. પેન્શન યોજના બરાબર છે. કેન્દ્ર સરકારનો એનપીએસમાં ફાળો, કેન્દ્ર સરકારનો એનપીએસમાં ફાળો એ મિત્રો મળે છે તમને 60,000. કેમ 60,000? પગારના 10%. કુલ પગાર એનો 6 લાખ રૂપિયા છે, એના 10% એટલે 60,000 રૂપિયા મળે. એટલે પગાર તમારા પગારમાંથી
વાર્ષિક 60,000 રૂપિયા કપાય અને કેન્દ્ર સરકાર પણ એટલા જ ઉમેરે, એટલે 1,20,000 દર વર્ષે તમારા ખાતામાં જમા થતા જાય અને તમે જ્યારે રિટાયર થાવ ને ત્યારે તમને મળે, તમને ડબલ મળે. NPS છે ને એ ડબલ મળે. જો 60 તમારા અને 60 સરકારના, તમારું જેટલું કપાય એટલું સરકાર તમને ઉમેરે. પહેલાં શું હતું, જનરલ પ્રોવિડન્ટ ફંડ, મેં તમને વાત કરી દીધી, છતાં 1 મિનિટમાં કહી દઉં કે પહેલાંના જે 1/4/2004 પછી જે કર્મચારી દાખલ થયા છે એને NPS લાગુ પડે છે અને 2004 પહેલાં જે છે એને GPF જૂના. એટલે અમે નોકરી કરતા ત્યારે GPF હતું, એટલે એમને પૈસા મળતા અને પેન્શન પણ મળતું. પણ હવે તમને ડબલ પૈસા મળશે, કારણ કે સરકાર પણ ફાળો આપે ને તમારે પણ ફાળો આપવાનો, પણ પેન્શન નહીં મળે, પેન્શન તમને નહીં મળે. એટલે એને NPS સ્કીમ કહેવામાં આવે છે. બરાબર છે. એમાં સરકારનો ફાળો અંદર રકમમાં લખેલું છે, 10% ફાળો છે. તો હવે મિત્રો પગાર કેટલો થયો, ગ્રોસ પગાર, એ આપણે જોઈ લઈએ. તો એનો ગ્રોસ પગાર થશે ગ્રોસ પગાર 7,32,000. ₹7,32,000 થશે. હવે મિત્રો ખબર, તમને અગાઉ થિયરિકલમાં જણાવી દીધું છે કે સરકારી કર્મચારી માટે સ્ટાન્ડર્ડ કપાત 50,000 છે. એટલે તમને મેક્ઝિમમ 50,000 રૂપિયા તમે બાદ મળે તમારે. એટલે સ્ટાન્ડર્ડ કપાત આપણે બાદ કરી નાખવી પડશે, એ મળે જ. તમે 50,000થી ઉપર જાઓ એટલે તમને કપાતનો લાભ મળે, એટલે સ્ટાન્ડર્ડ કપાત કહેવામાં આવે છે. એને લખવાનું બાદ સ્ટાન્ડર્ડ કપાત કેટલી, 50,000 રૂપિયા બાદ મળે. કેટલી બાદ મળે છે? 50. હવે તમારો કુલ કરપાત્ર પગાર ગણાશે. હવે જે કરપાત્ર પગાર છે, કુલ કરપાત્ર પગાર આ બાદ થશે. આ શું થશે? બાદ. એટલે કેટલા રૂપિયા થશે? 6,82,000. 6,82,000 ઉપર તમારે કરપાત્ર રકમથી વેરો ભરવો પડે. પણ તમે જો રોકાણ કરેલું હોય SEC હેઠળ કે SECD 1B હેઠળ, તો તમને બાદ મળે. બાકીની રકમ પર ભરવો પડે. તો દાખલામાં ઉલ્લેખ કરેલો છે કે 1.5 લાખ રૂપિયા PPFમાં જમા કરે છે, 1,50,000 કલમ SEC હેઠળ. એમાં વધારે 1.5 લાખ મળે, એટલે એ લખ્યું છે આપણે બાદ સામાન્ય કપાત લખશું. આપણે પગારની ગણતરી કરપાત્ર આવકની કરી લીધી. હવે એમાંથી કપાત કઈ કઈ મળે છે એ આપણે જોવાનું છે. તો એમાં નંબર 1, SEC હેઠળ કપાતને પાત્ર શું છે? EPFમાં આપેલ ફાળો. EPFમાં આપેલ ફાળો. PPFમાં આપેલ ફાળો છે 1,50,000. એને કપાત મળશે પૂરેપૂરા, કારણ કે SEC હેઠળ 1.5 લાખ મેક્સિમમ છે. એને શું મળશે? બાદ મળશે, કરપાત્રમાં આવશે નહીં. પછી બીજી કપાત છે એની, SEC હેઠળ 1.5 લાખ થઈ ગયા. હવે બીજી કલમ બદલે, હવે SECCDD SECD 1B અને 2 એનામાં હેઠળ કપાત છે એ SECનો પોતાનો ફાળો, કરદાતાનો
પોતાનો ફાળો પીપીએફમાં પગારના 10% કેટલા થાય? પગારના 10% એટલે 60,000 6 લાખના 10%. બરાબર કેટલા? 60,000. પણ CCD 1B 2 હેઠળ વધારે 50,000 બાદ મળે. પણ CCD 2 હેઠળ વધારે કેટલા મળે? વધારે 50,000 બાદ મળે. એથી વધારે બાદ મળતા નથી. બરાબર ને? વધારે કેટલા બાદ મળે? 50,000 બાદ મળે. કેન્દ્ર સરકારનો ફાળો એનું થઈ ગયું. હવે કેન્દ્ર સરકારનું જોઈએ. કેન્દ્ર સરકારનો પણ ઈ જ છે. કેન્દ્ર સરકારનો ફાળો ઈ જ છે પગારના 10% એટલે 60,000. એને પૂરેપૂરા બાદ મળશે. બરાબર છે? એટલે ટોટલ મિત્રો એને 2,60,000 બાદ મળે. કેટલા બાદ મળશે? 2,60,000. આ કુલ કપાત 2,60,000 બાદ કરો 2,60,000 તો કરપાત્ર આવક કુલ કરપાત્ર આવક 6,82,000 માંથી 2,60,000 બાદ લખીએ તો 4,22,000 રૂપિયા એની કરપાત્ર આવક થાય. સમજાઈ ગયું મિત્રો? એટલે આપણે દાખલો સમજી લે તો એકદમ ઇઝી છે. સૌથી પહેલાં પગારની ગણતરી કરી લેવાની બેઝિક પેની. એમાં જો મોંઘવારી ભથ્થું આપેલું હોય તો એ પ્રમાણે ઉમેરવાનું. પણ આમાં કહી દીધું છે કે મોંઘવારી ભથ્થા સાથે છે 50,000 એટલે ટોટલ પગાર એનો 6 લાખ થયો 12 મહિનાનો. બીજા અન્ય ભથ્થા અધર એલાઉન્સ બીજા 72,000ના છે. અને કેન્દ્ર સરકારનો NPSમાં ફાળો પણ 10% થાય. એ 60,000 પગારના 6 લાખના 10% 60,000 થાય. 7,32,000 ગ્રોસ પગાર થયો. એમાં સ્ટાન્ડર્ડ કપાત 50,000 બાદ કરવાની. એ નિયમ છે. તમને એમ થાય કે દાખલામાં નથી. નિયમ છે કે સરકારી કર્મચારીની સ્ટાન્ડર્ડ કપાત 50,000 બાદ કરવાની કુલ ગ્રોસ પગારમાંથી. પછી જે રકમ વધે એ કરપાત્ર પગાર કહેવાય. તો 6,82,000 કરપાત્ર પગાર કહેવાય. હવે એને જે રોકાણ કરેલું છે એ બાદ મળે. ન કરેલું હોય તો 6,82,000 ઉપર એને કર ભરવો પડે. પણ એને કરેલું છે કે ACC હેઠળ એને PPFમાં ફાળો 1.5 લાખ આપ્યો છે તો ACC હેઠળ વધારે 1.5 લાખ મળે તો એને કરપાત્ર મળશે. પછી ACCDB 1 અને 2 હેઠળ એને વધારે સ્ટાન્ડર્ડ કપાત 50,000 મળે. એને ભલે 60,000 રૂપિયા 10% લેખે ફાળો આપ્યો પગારમાં, પણ 50,000 બાદ મળશે. એટલે આપણે 50,000 લખશું કપાત રકમમાં. અને કેન્દ્ર સરકારનો બીજો 10% ફાળો 60,000 રૂપિયા એ પૂરેપૂરો બાદ મળશે. એટલે ટોટલ 2,60,000 એને બાદ મળે. એટલે 6,82,000 પગારમાં 2,60,000 એને બાદ મળે. 4,82,000 ઉપર એને વેરો ભરવો પડશે. તો મિત્રો આ રીતે દાખલો છે. આગળ દાખલા આપણે ગણશું. આમાં અલગ અલગ આઈટમ આવશે. મેડિકલ એલાઉન્સ આવશે, HRA આવશે. તો તમારે ભેગા નહીં પૂછાય. દાખલામાં સૂચના લખેલી છે કે 1-2 આઈટમ જ પૂછવાની. પણ બધા વિશે જાણકારી તમારે હોવી જોઈએ. તમને 1-2 આઈટમ જ પૂછાશે, બધી ભેગી નહીં પૂછાય. આમાં કેમ 2 ACCDB 1B 2 અને ACCDB 2 પૂછાણું, એવી રીતે 2 કોલમ વિશે તમને પૂછાશે. ACC હેઠળ કુલ બધા દાખલા પૂછવાના નથી. એને જે પૂછાય એવા છે નાના દાખલા એ તમને કરાવવામાં આવશે ને પરીક્ષામાં એવા જ પૂછાશે. તો મિત્રો આ રીતે તમારો દાખલો એ પૂર્ણ થાય છે. એની રકમ પાઠ્યપુસ્તકની અંદર પાન નંબર 241 ઉપર આપેલી છે, 41-42 ઉપર. તો એ હું તમને જણાવી દઉં.
અહીંથી રકમ છે ઉદાહરણ નંબર 3 શ્રીમતી સંહિતાની 15/3/22ના રોજથી કેન્દ્ર સરકારના ગૃહ ખાતામાં કર્મચારી તરીકે નિમણૂક થઈ હતી. નાણાકીય વર્ષ 23-24 દરમિયાન તેમની મોંઘવારી ભથ્થા સહિતનો માસિક પગાર 50,000 હતો. તેમને મળેલા અન્ય કરપાત્ર ભથ્થા 72,000ના છે. તેમણે કેન્દ્ર સરકારની માન્ય પેન્શન ફંડ યોજના NPS હેઠળ ઉપરોક્ત પગારના 10% લેખે અને કેન્દ્ર સરકારે પણ તેટલો જ ફાળો આપેલ હતો. કલમ 80C હેઠળ કપાતને પાત્ર રકમ ફક્ત PPFમાં 1.5 લાખ હોય અને અન્ય કોઈ કપાત ન હોય તો 2024-25 માટે તેમની કુલ પાત્ર આવકની ગણતરી કરો. તો આપણે ગણતરી કરી છે. પાઠ્યપુસ્તકમાં દાખલો ગણેલો છે, તેમાં કરપાત્ર ભથ્થા ભૂલથી 62,000 છપાયેલા છે, પણ હકીકતે રકમ પ્રમાણે 72,000 થાય અને ટોટલ પણ 7,32,003 પ્રમાણે છે. તો તમે સુધારી લેજો, 62 નહીં પણ એ જગ્યાએ 72,000 હોવા જોઈએ. મેં 72,000 લખેલા છે. મિત્રો, આ પ્રમાણે દાખલો છે, તો તમે બરાબર ધ્યાનમાં રાખશો. જય સિયારામ, જય દ્વારકાધીશ. આવજો.